નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સ યુનિટ ટેસ્ટ 2 સબ્જેક્ટ ઇંગ્લિશનું સોલ્યુશન કરીશું. જેમાં સેક્શન એ છે રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. કે ભાઈ આપેલા વાક્ય સાચા છે કે ખોટા એ આપણે લખવાનું છે. સો સ્ટાર્ટ ફર્સ્ટ સેન્ટેન્સ. Throughout અરુણિમા's life, everything had come easy. કે ભાઈ અરુણિમાના જીવન દરમિયાન દરેક બાબત છે બહુ સહેલાઈથી આવી હતી, તો એને પ્રાપ્ત થઈ હતી, મળી હતી. તો આ વિધાન છે, વાક્ય છે, ખોટું છે. કે ભાઈ અરુણિમા સિન્હાની લાઈફમાં કઈ પણ બાબત છે એને સહેલાઈથી પ્રાપ્ત થયું હતું નહીં. દરેક બાબત માટે એને મહેનત કરવી પડી હતી. એટલે હેડ કમ ઇઝી, સહેલાઈથી મળ્યું હતું, એ વાત ખોટી છે. બરાબર, એટલે વાક્ય સેન્ટેન્સ થશે ફોલ્સ. સેકન્ડ, અલીભાઈ લવ ટુ ઓબ્ઝર્વ નેચર. કે ભાઈ અલીભાઈને નેચર, કુદરતનું ઓબ્ઝર્વ કરવું, જોવું, નિરીક્ષણ કરવું ગમતું હતું. તો વાક્ય છે એ સાચું છે. બરાબર, કે અલીભાઈ છે એમને કુદરતનું ઓબ્ઝર્વેશન કરવું, જોવું, નિરીક્ષણ કરવું ગમતું હતું. થર્ડ વન, The greatest satisfaction comes from getting what one wants. કે ભાઈ શ્રેષ્ઠ સંતોષ શેમાંથી પ્રાપ્ત થાય છે? કે ભાઈ જે વ્યક્તિ જે મેળવવા ઈચ્છે છે એને પ્રાપ્ત કરીને એને સંતોષ પ્રાપ્ત થાય છે. તો વાક્ય સાચું છે કે ખોટું? કે ભાઈ કોઈ વ્યક્તિ છે, કોઈ બાબત છે અથવા તો કોઈ ગોલ છે એને સિદ્ધ કરી લે છે એટલે એને સંતોષ પ્રાપ્ત થાય. તો આ વાક્ય ખોટું છે. બરાબર, જે ઓટોફેબ ટેકનોલોજી છે એ યુનિટમાંથી આ સેન્ટેન્સ લેવામાં આવેલું છે, જેમના લાસ્ટ પેરેગ્રાફમાં આપેલું છે કે ભાઈ કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે એ મેળવીને એને સંતોષ નથી થતો, પણ જે વસ્તુ એ ઈચ્છે છે, એને જોઈતી છે, એ મેળવવા માટે જે પ્રયત્ન કરે છે, મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, એના દ્વારા એને સંતોષ પ્રાપ્ત થાય છે. એ મેળવીને એને સંતોષ પ્રાપ્ત થતો નથી. એટલે આ વાક્ય પણ ખોટું છે. એટલે ફર્સ્ટ સેન્ટેન્સ એ અરુણિમા સિન્હાના લેશનમાંથી છે, જે ખોટું છે, ફોલ્સ છે. બીજું વાક્ય છે એ અલીભાઈના પાઠમાંથી છે, જે સાચું છે. ત્રીજું સેન્ટેન્સ ઓટોફેબ ટેકનોલોજીમાંથી છે, જે ખોટું છે. બરાબર, ફોલ્સ છે. હવે એના પછી જોઈએ ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. કે ભાઈ શોધો અને સૌથી નજીકનો મિનિંગ હોય, સમાનાર્થી મિનિંગ જેવો હોય એને શોધવો અને લખવાનો છે. તો પહેલું વર્ડ આપેલો છે ફીબલ. ફીબલ એટલે શું? તો કે ભાઈ કોઈ ડરપોક હોય, નબળું હોય એને ફીબલ કહેવાય. તો આ સ્ટાઉટ મીન્સ નાનું, જાડું. બરાબર, વીક એટલે પણ નબળું. વીક WEEK છે, વીક એટલે અઠવાડિયું. ફુરિયસ મીન્સ ક્રોધી, જનૂની. એટલે અહીંયા આપણું જે આ વીક છે WEAK એટલે નબળું એવું થાય છે. બરાબર, એટલે ફીબર એટલે વીક, નબળું. એના પછીનો વર્ડ છે ઓબ્સ્ટેકલ્સ. ઓબ્સ્ટેકલ મીન્સ વિઘ્ન, અવરોધ, સંઘર્ષ. તો પહેલો જ વર્ડ છે હર્ડલ. હર્ડલ મીન્સ સંઘર્ષ, એટલે એનો સમાનાર્થી આ આવશે. પછી સિક્યુરિટી એટલે સુરક્ષા, સેફ્ટી એટલે સુરક્ષા, ઇનેમી એટલે દુશ્મન, એ લાગુ પડશે નહીં. એબેન્ડન મીન્સ ત્યજવું, છોડી દેવું. બરાબર, મુક્ત કરવું. વેકેશન, લાંબી રજાઓ. લીવ એટલે છોડવું, ત્યજવું, એટલે આ લાગુ પડશે. પછી રિસ્ટ્રેન્ટ મીન્સ નિયંત્રણ, સંયમ. વાઇલ્ડનેસ, જંગલીપણું. બરાબર, એટલે જે લીવ છે, ત્યજવું, છોડવું, એ લાગુ પડશે. એના પછી જોઈએ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. તો અહીંયા ફંક્શનનો આપણે બે વિડીયો મૂકેલા છે, એના આધારે છે. Select the most appropriate language functions from the bracket and write them against sentence. એટલે કાઉન્સમાં જે રિપોર્ટિંગ, એક્સપ્રેસિંગ, સજેશન, હેબિચ્યુઅલ, એક્ટ પાસ્ટ અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. આ સારી ઓપ્શનમાંથી આપણે પસંદ કરીને આ વાક્યની સામે મૂકવાનું છે, લખવાનું છે. સેવન્થ સેન્ટેન્સ કે યુ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. યુ શુડ, બરાબર, કે તમારા પાસે જે જંક ફૂડ છે એ ખાવાનું ટાળવું જોઈએ, ખાવું જોઈએ નહીં, એવી સલાહ આપે છે, સૂચન આપે છે.
બરાબર છે. ફાસ્ટ ફૂડ બનતા હોય છે, ઝડપથી બનતા હોય છે, બહારનો નાસ્તો હોય છે, જે ખોરાક હોય છે એ આપણે જમવા જોઈએ નહીં. તો શુડ આવ્યું તો શું લાગુ પડશે? શુડ આવ્યું એટલે હંમેશા સજેશન કરતું હોય, એટલે એક્સપ્રેસિંગ સજેશન. બરાબર. એના પછીનું છે ઇફ યુ હેડ વર્કડ હાર્ડ યુ વુડ હેવ ગોટ સક્સેસ. જો તમે સખત મહેનત કરી હોત તો તમને સફળતા મળી હોત. ઇફ આવ્યું એટલે શું આવશે? કન્ડિશન. બરાબર, શરત દર્શક વાક્ય છે. જો તમે સખત મહેનત કરી હોત તો તમને સફળતા મળી હોત. 9th, she asked me what I was reading. કે તેને મને પૂછ્યું કે હું શું વાંચી રહ્યો છું. બરાબર, એટલે આસ્ક્ડ ધેટ એટલે રિપોર્ટ કરે છે, ઇનડાયરેક્ટ સ્પીચ આવ્યું. બરાબર, એટલે શું આવશે આમાં? રિપોર્ટિંગ. 10મા ધોરણમાં ઓલરેડી તમારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવી ગયું. ઇનડાયરેક્ટ નરેશન સ્પીચ, રિપોર્ટિંગ સ્પીચ, એટલે અહીંયા આવશે રિપોર્ટિંગ. 10મું સેન્ટેન્સ, સમ સ્ટુડન્ટ યુઝ ટુ વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી. કેટલાક વિદ્યાર્થીઓ રેગ્યુલરલી લાઇબ્રેરીની મુલાકાત લેતા હતા. યુઝડ ટુ તો શું આવશે આમાં? હેબિટ્યુઅલ એક્શન, ટેવગત બાબતો છે. બરાબર, એટલે પહેલામાં આવશે સજેશન, બીજામાં આવશે કન્ડિશન, ત્રીજામાં આવશે રિપોર્ટિંગ અને ચોથામાં આવશે હેબિટ્યુઅલ એક્શન અથવા હેબિટ્યુઅલ પાસ્ટ. એના પછી જોઈએ સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝિસ એઝ ધેર આન્સર. અંડરલાઇન કરેલો શબ્દ એનો જવાબ હોય એવું પ્રશ્નાર્થ વાક્ય આપણે પસંદ કરવાનું છે. 11મું, કે આર્યન ગોઝ ટુ લાઇબ્રેરી એવરી સન્ડે. કે આર્યન છે એ દર રવિવારે લાઇબ્રેરીએ જાય છે. બરાબર, તો આપણે ક્યાં જાય છે? લાઇબ્રેરી. તો લાઇબ્રેરી શું છે? સ્થળ દર્શક શબ્દ છે. એટલે સ્થળ દર્શક શબ્દ હોય એટલે જવાબ ક્વેશ્ચન છે એ વેરથી બનશે. કે ભાઈ આર્યન છે એ દર રવિવારે ક્યાં જાય છે, એ રીતે આપણે વાક્ય બનાવવાનું છે. તો વેરથી કરીએ તો બધા જ ક્વેશ્ચન છે એ વેરથી બનેલા છે. હવે જો આ રીતના ઓપ્શન આપેલા હોય ત્યારબાદ આપણે આ વાક્યમાં કયા ટેન્સ, કયા કાળનો ઉપયોગ થયેલો છે એ જોવાનું રહે. બરાબર, તો ગોઝ કયા ટેન્સમાં આવે? તો કે સાદા વર્તમાન કાળમાં. તો સાદા આ કેવું છે? વોઝ એટલે ભૂતકાળનું, ડીડ એટલે ભૂતકાળનું, હેઝ એટલે પૂર્ણ વર્તમાન કાળ છે. બરાબર, એટલે આ સાદા વર્તમાન કાળમાં ગોઝ આવે એટલે ગોઝ વાળું વાક્ય આપણે પસંદ કરવાનું રહે. એટલે એ ઓપ્શન આપણો સાચો છે કે વેર ડઝ આર્યન ગો એવરી સન્ડે. કે દર સન્ડેએ આર્યન ક્યાં જાય છે. બરાબર, એના પછીનું જોઈએ કે ભાઈ 12મું સેન્ટેન્સ છે કે મિસ્ટર શુક્લા હેઝ વર્કિંગ ફોર 20 years. કે મિસ્ટર શુક્લા છે એ 20 વર્ષથી કાર્ય કરે છે. જો ફોર આવ્યું અહીંયા, જો ફોર આવે ત્યારે કુલ વર્ષ આપેલા હોય છે અને સિન્સ હોય એટલે શરૂઆતનો સમયગાળો હોય. બરાબર, આમાં કુલ સમય એટલે સિન્સ અને ફોર બંને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં યુઝ થાય છે. સિન્સનો ઉપયોગ થયો હોય ત્યારે શરૂઆતનો સમયગાળો હોય, જ્યારે ફોરનો ઉપયોગ થયો હોય ત્યારે કુલ ટોટલ સમય આપેલો હોય. જોઈએ વાક્ય કે મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 20 years. કે મિસ્ટર શુક્લાએ 20 વર્ષથી કામ કરે છે. તો આપણે અહીંયા શું શોધવાનું છે? કેટલા વર્ષથી કાર્ય કરે છે. એટલે અહીંયા વેનથી લાગુ પડશે નહીં. વેન એટલે શું છે? ક્યારે એવું થાય છે. પણ અહીંયા આપણે શું પૂછવાનું છે કે મિસ્ટર શુક્લાએ કેટલા વર્ષથી કામ કરે છે. એટલે આપણે અહીંયા વેન આવશે નહીં. કે વેન તો ક્યારે થયા ને, ક્યારે એમ નહીં, પણ વેન કેટલા વર્ષથી કહેવાનું છે આપણે, એટલે વેન આવશે નહીં. સિન્સ વેન થોડુંક લાગુ પડી શકશે. પછી ઇઝ આવ્યું તો ઇઝ તો લાગુ પડશે જ નહીં. હાઉ લોંગ ઇઝ મિસ્ટર શુક્લા વર્કિંગ. પછી હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. તો આ બે ઓપ્શન્સ અહીંયા લાગુ પડી શકે. એટલે અહીંયા બી જોઈએ કે સિન્સ
વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. સિન્સ આવશે તો શું આવશે? શરૂઆતનો સમયગાળો, કે ભાઈ ક્યારથી મિસ્ટર શુક્લા છે એ કામ કરી રહ્યા છે. તો અહીંયા આપણે ક્યારથી એવું પૂછ્યું નથી, પણ કેટલા સમયથી એવું કીધું છે. બરાબર. અહીંયા એમ કીધું હોત કે ભાઈ વાક્ય સિન્સ 2010 આવું વાક્ય હોત આ 4 જગ્યાએ, સોરી 20 યરની જગ્યાએ, તો આ ઓપ્શન આપણે લાગુ પડી, સોરી આ બી ઓપ્શન લાગુ પડે કે મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ સિન્સ 2010, કે મિસ્ટર શુક્લા છે એ 2010થી કાર્ય કરે છે. તો આ વાક્ય લાગુ પડી શકે કે સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. એટલે આપણો જવાબ અહીંયા સી છે કે હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. કેટલા સમયથી, તો કેટલા લાંબા સમયથી મિસ્ટર શુક્લા કાર્ય કરી રહ્યા છે? તો કે 20 વર્ષથી. બરાબર. ત્યારબાદ 13મું જોઈએ કે ધ મધર લેપર્ડ લીપ્ડ ડાઉન ટુ ધ કબ ટુ પ્રોટેક્ટ ધેમ. કે માતા લેપર્ડ છે એ પોતાના બચ્ચાને ઉપર કૂદી અથવા બચ્ચા તરફ ગઈ. શા માટે? તો કે ટુ પ્રોટેક્ટ ધેમ, એમને બચાવવા માટે. એટલે અહીંયા આપણે એ રીતનું વાક્ય બનાવવાનું છે કે ભાઈ મધર લેપર્ડ છે એ શા માટે એના બચ્ચા પાસે ગઈ. બરાબર. એટલે શા માટે આવ્યું, એટલે આપણું વાક્ય છે પ્રશ્ન છે એ વાયથી બનશે. એટલે આ બે ઓપ્શન લાગુ પડશે, આ ઓપ્શન લાગુ પડી શકશે નહીં. જોઈએ હવે જો અહીંયા ઈડી છે, લીપ્ડ આવ્યું, એટલે ભૂતકાળનું વાક્ય પસંદ કરવાનું છે. એટલે ઓલરેડી આપણું ઓપ્શન ડી છે કે વાય ડીડ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ. કે શા માટે મધર લેપર્ડ છે એ કપ તરફ કૂદકો માર્યો? તો કે એમને બચાવવા, ટુ પ્રોટેક્ટ ધેમ, તેમને બચાવવા માટે. સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ટૂંકમાં પેરેગ્રાફ વાંચવાનો છે અને ક્વેશ્ચન છે એના આન્સર આપવાના છે. લેટ્સ સી. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, એટલે કે મારી અંતિમ સડાઈ સાગરમાથા સુધીની. હવે સાગરમાથાનો તો અહીં મિનિંગ આપ્યો છે હેડ ઓફ ધ સી, દરિયાનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, કે માઉન્ટ એવરેસ્ટ છે એમની જે ટોચ છે એમનું સ્થાનિક નામ છે. શું નામ છે? સાગરમાથા. નિમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, નિમા કાંચા એના માર્ગદર્શક હતા. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપોલિયન મેન, એટલે કે તે સારા અને મદદરૂપ થનારા નેપાળના વ્યક્તિ હતા. હું યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, કે જ્યારે હું નિરાશ થતી હતી ત્યારે તેઓ મને ખીજાતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન, હવે એવરેસ્ટની જે અંતિમ ટોચ છે એનું આરોહણ અથવા ચડાઈ શરૂ થઈ. ઇટ વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ, એકદમ જોખમી અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, એક વખત હું લપચી અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, મારો ઓક્સિજન પણ ખલાસ થઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, અને હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરતી હતી. જોઈએ એમાં ક્વેશ્ચન શું છે કે વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ, કે ભાઈ માઉન્ટ એવરેસ્ટનું સ્થાનિક નામ શું છે? તો ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ ઇઝ સાગરમાથા. બરાબર. એટલે સાગરમાથા છે એનું સ્થાનિક નામ હતું. હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક, ટૂંકમાં ટોચનો જે અંતિમ રસ્તો હતો એ કેવો હતો? ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક વોઝ વેરી ડેન્જરસ નેરો પાથ. બરાબર. એટલે ટોચ સુધીનો અંતિમ રસ્તો કેવો હતો? બહુ જોખમી હતો અને સાંકડો હતો. એટલે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક વોઝ વેરી ડેન્જરસ એન્ડ નેરો પાથ. એમના પછીનો પેરેગ્રાફ જોઈએ, અલીભાઈના પાઠમાંથી છે કે નો અલીભાઈ નો, વી વોન્ટ લેટ યુ ગો, કે ના અલીભાઈ ના, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, કે તમારે અમને તમારી ટેકરીની વાર્તાઓ કેવી પડશે. સેડ નીલમ, આવું નીલમે કહ્યું. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રી ટુ સ્ટે ફોર 2 days, ઘણા બધા આગ્રહ પછી તે
2 દિવસ રોકાવા માટે તૈયાર થયા, સહમત થયા. That night they all kept awake, still late. તે રાત્રિએ બધા મોડા સુધી જાગતા હતા. Sitting on his bed, એમના બેડ ઉપર બેઠા હતા. Listening to his interesting travel experience, અને એમની જે રસદાયક મુસાફરીની વાર્તાઓ હતી એ સાંભળતા હતા, અનુભવો એ સાંભળતા હતા. What did Neelam insist? અલીભાઈ insist means આગ્રહ કરવો, કે ભાઈ નીલમે અલીભાઈને શું આગ્રહ કર્યો? તો અહીંયા છે યુ હેવ ટુ ટેલ અસ યોર રિયલ સ્ટોરી. એટલે નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ટુ ટેલ અસ હિઝ હિલ સ્ટોરી. એટલે અહીંથી વાક્ય થાય છે, અહીં યોર્સ એનું શું થશે? હિઝ, ઇનડાયરેક્ટ સ્પીચમાં કરશું. એટલે નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ટુ ટેલ ધેમ હિઝ હિલ સ્ટોરી, કે એમની વાર્તાઓ કહેવા માટેનો અલીભાઈને એમને આગ્રહ કર્યો. વાય ડીડ they all kept awake sitting on અલીભાઈ's bed? કે શા માટે તે બધા છે એ અલીભાઈના બેડ ઉપર જાગતા રહ્યા? તો they all kept, કીપનું કેપ્ટ ભૂતકાળ બનાવવું પડશે, બરાબર? they all kept awake sitting on અલીભાઈ's bed because because they listening to his interesting travel experience. અહીંથી થશે, કારણ કે તેઓ એમની જે રસદાયક અનુભવો હતા મુસાફરીના તે સાંભળતા હતા. એટલે they all kept awake sitting on અલીભાઈ's bed because they all listening to his interesting travel experience. બરાબર, એટલે આ લાગુ પડશે. એમના પછીનો પેરેગ્રાફ જોઈએ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન ઓર ઓટોફેબ, કે ભાઈ ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો ઓટોફેબ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી, કે ભાઈ ટેકનોલોજીનો એક જથ્થો છે, બંડલ છે, બરાબર? ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ ફોર બિલ્ડિંગ 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ, કે ભાઈ ત્રિપરિમાણીય જે ઘન પદાર્થ છે એને બનાવવાની જે પ્રક્રિયા છે એનું સંચાલન કરે છે. એટલે ઓટોફેબ કે ઓટોમેટેડ ફેબ્રિકેશન એ શું છે? તો કે ભાઈ ટેકનોલોજીનો જથ્થો છે જે ત્રિપરિમાણીય પદાર્થ છે તેને બનાવવાની પ્રક્રિયાનું સંચાલન કરે છે. હવે એમાંથી આ પદાર્થ બનાવે છે તો કે ફ્રોમ રો મટીરિયલ, બરાબર? જે કાચો માલ છે એમાંથી જે ત્રિપરિમાણીય પદાર્થ બનાવવામાં આવે છે અને બનાવવા માટે જે પ્રક્રિયા હાથમાં ધરવામાં આવે છે એ પ્રક્રિયાનું સંચાલન છે એ ઓટોફેબ કરે છે. This industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computer. કે ભાઈ સામાન્ય કમ્પ્યુટરમાં જે ડિઝાઇન બનાવવામાં આવે છે એ ડિઝાઇન મુજબ અથવા તો ડિઝાઇનના માંથી માર્ગદર્શન લઈને કંપનીઓ છે એ પોલિમર, પાવડર, અન્ય કાચા માલનો ઉપયોગ કરે છે. Now it will be possible for human being to acquire power to manipulate the properties of matter. કે now it will be possible for human being, હવે મનુષ્ય માટે પોસિબલ છે, શક્ય છે. શું પોસિબલ છે? તો કે એક્વાયર પાવર, કે ભાઈ શક્તિ મેળવી. કેવી શક્તિ? ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કોઈ પણ વસ્તુ હોય, બાબત હોય, એના ગુણધર્મને બદલવાની શક્તિ મેળવવી એ મનુષ્ય માટે હવે ઇઝી રહેશે અથવા શક્ય છે. ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઓટોફેબ ફોર હ્યુમન બીંગ્સ? કે ભાઈ મનુષ્ય માટે શું ફાયદો છે ઓટોફેબનો? તો ધ બેનિફિટ ઓફ ઓટોફેબ ફોર હ્યુમન બીંગ ટુ એક્વાયર પાવર ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર, કે કોઈ પણ પદાર્થ છે એના ગુણધર્મને ફેરફાર કરવાની શક્તિ છે એ મનુષ્ય મેળવી શકશે. આ બેનિફિટ રહેશે મનુષ્યમાં, ટૂંકમાં મનુષ્ય માટે. ટૂંકમાં મનુષ્ય છે એ કોઈ પણ વસ્તુ છે એ બનાવી શકશે. વિચ થિંગ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ? કઈ બાબતો છે, વસ્તુઓ છે ઇન્ડસ્ટ્રી ઉપયોગ કરશે? તો ઇન્ડસ્ટ્રી યુઝીસ કઈ કઈ વસ્તુઓ કરશે? તો કે ભાઈ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ, બરાબર? એમના પછીનો પેરેગ્રાફ છે પ્રણવ મિસ્ત્રીવાળા પાઠમાંથી છે, પાલનપુરવાળા પાઠમાંથી. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, એની માતૃભાષામાં એને અભ્યાસ કર્યો હતો.
and later joined Nirma University, Ahmedabad for his BE in computer engineering. અને પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બી કરવા માટે તે એટલે કે પ્રણવ મિસ્ત્રી અમદાવાદમાં જે નિર્મા યુનિવર્સિટી છે એમાં જોઈન્ટ થયો હતો. એટલે ટૂંકમાં પોતાનું બી છે એને નિર્મા યુનિવર્સિટીમાં કર્યું જે અમદાવાદ ખાતે આવેલી છે. He went on to complete his post graduation ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ IIT મુંબઈ. પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે શું? ME, બરાબર, માસ્ટર ડિગ્રી. કે ભાઈ પોતાનું જે માસ્ટર ડિગ્રી છે પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક એ પોતે IIT મુંબઈમાં કરે છે, ટૂંકમાં કરવા માટે જાય છે. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં જે માઇક્રોસોફ્ટની જે કંપની આવેલી છે એમાં તેમને જોબ મળે છે. એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. અને જે રાષ્ટ્રપતિ એવોર્ડ છે એ પણ અબ્દુલ કલામના હાથે મળે છે એમને. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર. કે મારું કમ્પ્યુટર સાયન્સમાં પોતાનું એન્જિનિયર એટલે બીથી લઈને માસ્ટર એટલે કે ME સુધી આઈ વર્કડ ઓન વેરિયડ ફિલ્ડ લાઇક interaction design, robotics, computer graphics, SCI, AI, information graphics, embedded system, social computing, and the list goes on. એટલે પોતાની એન્જિનિયરિંગ શરૂ કર્યું, બેચલર ડિગ્રી ત્યાંથી લઈ અને માસ્ટર ડિગ્રી સુધી એને વિવિધ ફિલ્ડમાં વિવિધ વિભાગોમાં કાર્ય કર્યું. કયા વિભાગો છે? તો કે ભાઈ ઇન્ટરેક્ટિવ ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ એક્સેટ્રા વગેરે વગેરે ફિલ્ડમાં એને કાર્ય કરેલું છે. ઇન વિચ વેરિયડ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક. એટલે કયા વિવિધ ફિલ્ડમાં ક્ષેત્રમાં પ્રણવે કાર્ય કર્યું હતું? તો પ્રણવ વર્કડ ડીડ્સ એટલે શું કરવું પડશે? ED, બરાબર. કે પ્રણવ વર્કડ on varied field like interactive design, robotics, computer graphics, SCI, AI, information graphics, embedded systems, social computing, etc. બરાબર, વગેરેમાં એક્સેટ્રા મીન્સ એટલે વગેરે ફિલ્ડમાં એને કાર્ય કર્યું હતું. વિચ એવોર્ડ ડીડ પ્રણવ રિસીવ એન્ડ ફ્રોમ હુમ. પ્રણવને કયો એવોર્ડ મળ્યો અને કોના તરફથી મળ્યો? તો પ્રણવ રિસીવડ, ડીડ છે એટલે અહીં શું કરવું પડશે? રિસીવ, ખાલી ડી લગાવવાનું, બરાબર. રિસીવડ એવોર્ડ, પ્રણવ રિસીવડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. એટલે આ વાક્ય આવશે કે પ્રણવ રિસીવડ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. સેક્શન સી, રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે ભાઈ સ્ટાન્ઝા વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો. વી વર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ લાય. અસત્યને સમજવા માટે અમે બન્યા નથી. વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગીવ. કે ભાઈ અમે પ્રેમ પણ દર્શાવી શકતા નથી, દયા પણ દર્શાવી શકતા નથી અને ક્ષમા ભાવ પણ રાખી શકતા નથી, કોઈને માફ પણ કરી શકતા નથી. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. જો અમને હેન્ડલિંગ કરવામાં, બરાબર, અમારો ઉપયોગ કરવામાં તમે મિસ્ટેક કરશો, મેક અ સ્લીપ, મિસ્ટેક કરશો તો તમે અવસાન પામશો. તો અવર સ્મોક મે હાઇડ ધ હેવન ફ્રોમ યોર આઈઝ. કે કદાચ અમારો ધુવાડો છે એ તમારી આંખથી સ્વર્ગને છુપાવશે. વિચ હ્યુમન ક્વોલિટીઝ ડઝ મશીન નોટ પોઝેસ. પોઝેસ મીન્સ ધરાવવું, હોવું, માલિકી દર્શક છે, બરાબર. કે ભાઈ મશીનમાં કઈ ક્વોલિટી, ગુણ છે એ હોતો નથી. વિચ હ્યુમન ક્વોલિટીઝ, કયો મનુષ્યનો ગુણ હોતો નથી. તો અ મશીન ડઝ નોટ પોઝેસ હ્યુમન ક્વોલિટીઝ લાઇક ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય, ઇટ કાન્ટ લવ, પીટી ઓર ફરગીવ. કે ભાઈ તેઓ અસત્યને સમજી શકતા નથી, પ્રેમ પણ દર્શાવી શકતા નથી, દયાભાવ પણ દર્શાવી શકતા નથી અને બીજાને માફ પણ કરી શકતા નથી. આ મનુષ્યના ગુણો છે એ મશીનમાં હોતા નથી. વોટ હેપન ઇફ વી મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ ધ મશીન્સ. કે ભાઈ આપણે મશીનને ચલાવવામાં જો મિસ્ટેક કરશું તો શું થશે?
ઇફ વી મેક અ મિસ્ટેક ઇન હેન્ડલિંગ ધ મશીન્સ વી વિલ ડાય. તો આપણે અવસાન પામશું. જો ભૂલ કરશું તો આપણે મૃત્યુ પામશું. લાસ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ એપ્રોપ્રાઇટ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. ટૂંકમાં બ્રેકેટમાં આપેલા શબ્દોની ઉપયોગથી ખાલી જગ્યા પૂરવાની છે. ધ બિયર વોઝ, બરાબર, રીચ. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. ટૂંકમાં એને અહીં ત્યાં દરેક જગ્યાએ બ્લડ નીકળવા મળ્યું હતું. વેન એવર ધ લેપર્ડ, જ્યારે પણ જે લેપર્ડ છે એ એટેક, બીજામાં શું આવશે એપટ, પહેલામાં બ્લીડિંગ, બીજામાં એટેક. ધ બિયર લિફ્ટેડ ઇઝ યુઝ ફોર ટુ કવર હિઝ ફેસ. એટલે જ્યારે પણ લેપર્ડ એના પર હુમલો કરે છે ત્યારે બિયર છે એ પોતાનો મોટો પંજો છે એ પોતાના ફેસ ઉપર ઈજા થતાં અટકાવવા માટે આડો કરે છે, બરાબર. ટૂંકમાં પોતાના હાથ વડે રક્ષણ મેળવવાની ટ્રાય કરે છે. એટલે આમાં આવશે બ્લીડિંગ અને આમાં આવશે એટેક. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા આપણું ધોરણ 11 સાયન્સનું જે ઇંગ્લિશનું પેપર સોલ્યુશન છે એ અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક્સ.